એક તરફ એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। અમદાવાદીઓની શું છે સ્થિતિ, અમદાવાદીઓનું શું કહેવું છે, આવો જોઈએ। અત્યારે માર્ચ મહિનો છે, રાઈટ, તો સખત ગરમી છે। અત્યારે બપોરે બી નીકળવાનું હોય એટલે તમારે પ્રોપર ક્લોથિંગને પહેરીને નીકળવું પડે અને એના પછી બી સખત ગરમી લાગે છે। હું કેનેડાથી આવ્યો છું, ત્યાં એટલે -15 -20 છે અને અહીંયા તો પ્લસમાં ચાલે છે અત્યારે, રાઈટ, +30 35 નિયર 40 છે। તો ડ્રાસ્ટિકલી મારી માટે તો 60 ડિગ્રીનો ડિફરન્સ છે, રાઈટ। અલોંગ વિથ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રીનરીને ધ્યાનમાં રાખે તો ઇટ ડેફિનેટલી હેલ્પ્સ ઇન ટર્મ્સ ઓફ ફાઇટિંગ ચેલેન્જીસ વિથ ધ હોટ ક્લાઇમેટ। હું તો પ્લાન્ટ જ ઉગાડું છું, ઘરમાં બી પ્લાન્ટેશન રાખું છું। આઈ લવ નેચરલ બ્યુટી, રાઈટ। અત્યારે બી અમે ગાર્ડન જોડે એટલા માટે જ પસંદ કર્યું છે કારણ કે અલ્ટિમેટલી યસ, ગરમીથી બચાવવા માટે નેચરથી વિરુદ્ધ કરશું તો ક્યાંય પોસિબલ છે જ નહીં। રાત્રે 1-2 ટ્રક જતા હોય છે અને પાણીથી બધાને ક્લીન કરે છે જેથી કરીને ઓક્સિજનેશન સારું એવું થાય, પણ એ તો કરે જ છે, પણ આપણે પણ આગળ વધારે કેર રાખવું પડશે। ઓબ્વિયસલી આ વખતે ગરમી બહુ જલ્દીથી ચાલુ થઈ ગઈ છે અને લગભગ મે મહિનામાં તો એકદમ પીક સિઝન પકડી લે છે, પણ આ વખતે તો માર્ચ મહિનામાં જ મે મહિનાની ફિલિંગ આવી ગઈ છે એવું થઈ ગયું છે। હજુ તો વધારે ગરમી એક્સપેક્ટેડ છે કે કદાચ હોટ સમર ઓર એક્સ્ટ્રીમ જઈ શકે। અર્બનાઇઝેશન જરૂરી છે, પણ સાથે સાથે આપણે કલ્ચરને બી ના ભૂલવું જોઈએ કે આપણે જે રીતે વૃક્ષ ઉગાડવા છે, હરેક એની માવજત કરવી છે, એને રાખવું છે, એ બધી જરૂરી વસ્તુ છે કે આપણે 100% ગવર્મેન્ટ ઉપર રિલાય ના કરી શકીએ। જે ગ્રીન કલ્ચર મળ્યું છે કે આજે ક્યારે ગરમી લાગે છે તો આપણે સૌથી પહેલાં મતલબ કોઈ ઠંડો છાંયનો ગોતીએ છીએ। ગવર્મેન્ટ અને સિટીઝન્સો સાથે કોર્ડિનેશન કરશે તો આ ઇઝી વસ્તુ છે કે થઈ શકે છે। જેસે રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ શરૂ થઈ ચૂકી છે। આજની અગર વાત કરીએ તો રાજ્યમાં સૌથી ગરમ જિલ્લો અમરેલી હતો, જ્યાં ટેમ્પરેચર 38.5 જોવા મળ્યું હતું। અમદાવાદની અગર વાત કરીએ તો અમદાવાદમાં પણ ટેમ્પરેચર આજે 37.1 ડિગ્રી પહોંચ્યું છે। અમદાવાદ બાદ ગાંધીનગરમાં 38 ડિગ્રી હતું, ડીસામાં 35.8 ડિગ્રી, વડોદરા 37.4 ડિગ્રી, સુરત 37 ડિગ્રી, અમરેલી 38.5 ડિગ્રી સૌથી વધુ ટેમ્પરેચર, ભાવનગર 36.4, રાજકોટ 37.7 સાથે સૌથી વધુ ગરમીની શરૂઆત જે છે તે રાજ્યમાં માર્ચ મહિનાની અંદર જ શરૂ થઈ ચૂકી છે। હાલાકી મોસમ વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆત થશે તે દરમિયાન એપ્રિલ મહિનાના પખવાડિયામાં રાજ્યની અંદર કર્ફ્યુ જેવો માહોલ જે છે તે સર્જાઈ જશે। અત્યારે હાલ તમે ચહલ પહલ જે જોઈ રહ્યા છો, ગરમીના કારણે આજે રવિવારનો દિવસ છે તો પણ લોકો જે છે તે ગરમીથી બચવા માટે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો ઉપયોગ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે। પણ મોસમ વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં મહત્તમ ટેમ્પરેચર અને અમદાવાદમાં મહત્તમ ટેમ્પરેચર જે છે તે 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યારબાદ એપ્રિલના પખવાડિયામાં આપણને અમદાવાદની અંદર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળશે। જે હિસાબે મોસમ વૈજ્ઞાનિકો લગાતાર એમ કહે છે કે ગુજરાતમાં લગાતાર ટેમ્પરેચર વધતું જશે, જેથી પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે, ગરમીથી બચવા માટે, ઘરેથી ના નીકળવા માટે જ સલાહ જે છે તે ડૉક્ટરથી લઈને તમામ લોકો આપતા જોવા મળતા હોય છે। અમદાવાદથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે હિતેન વિટલાની ઝી મીડિયા।